તો વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારે આજે ભર્યું ફોર્મ. વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા. ખુલ્લી જીપમાંથી ઉતરી અને ઉમેદવાર બાઇક પર બેસીને મુહૂર્ત સાચવવા ફોર્મ ભરવા પહોંચ્યા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાલુકા સેવા સદન ઓફિસ પર પહોંચ્યા. મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી. આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા. પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હતું માટે અને જે રેલી હતી લોકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા. આ સમયે જ્યારે ખુલ્લી જીપમાં તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે એ વિજય મુહૂર્તનો જે સમય છે તે સાચવવાનો હતો માટે તેઓ જીપમાંથી ઉતરી બાઇક પર બેસી અને રવાના થયા અને ફોર્મ ભર્યું. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ. માંડવિયા, જ્ઞાનીબેન ઠાકોર સહિત 11 લોકો ભરશે ઉમેદવારી. ખેડૂતો પર આફત. ભર ઉનાળે સાબરકાંઠા, જસદણમાં કેટલાક સ્થળે માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો. 2 આરોપીમાંથી એકનું નામ વિશાલ ગુડગાંવનો હોવાનું ખુલ્યું. अच्छी जॉब के लिए कैबिनेट मंत्री मुळुभाई बेरा પણ ઉપસ્થિત રહ્યા. પૂનમબેન માડમે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ ધોરાજીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભાજપના આગેવાનો, નેતાઓ અને કાર્યકર્તાઓ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા પહોંચ્યા. ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, અલ્પેશ ડોલરિયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા. જાણે કે કચ્છમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે સુસવાટા ભર્યા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. અંજારની મુખ્ય બજારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો. સામાન્ય રીતે કમોસમી વરસાદ ન ઝાપટા પડે, પરંતુ અહીં કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાબક્યો. વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે રેલમછેલ થઈ. અનરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તાઓ પર પાણીનો સહેલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા. ભારે વરસાદને કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું. જોકે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી. આ દ્રશ્યો ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકાના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રાપરના ગાગોદરમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો. હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે. વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે પવનને કારણે વીડી 4 રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. દેસલપર, કીડાણા, વાઢાઈ, મિર્જાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો. સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી જોવા મળ્યું. કમોસમી વરસાદના પગલે મંડપ પલળી ગયો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીમાં અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. કોળી મતદારોનો દબદબો ધરાવતા અને રાજા રજવાડાઓના શહેર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ વખતે ચુવાડિયા કોળી વર્સિસ તળપદા કોળીનો આ જંગ જામશે. ત્યારે સુરેન્દ્રનગરની જનતાનું શું છે મિજાજ? સુરેન્દ્રનગરમાં કેટલા થયા કામ ને હજુ જનતાને શું છે આશા અપેક્ષા? જુઓ અમારી વિશેષ રજૂઆત, સાંસદનું સરવૈયું.
ગુજરાતનું બીજું સૌથી ધનવાન શહેર, સફેદ સોનાની ખેતી માટે વિશ્વ વિખ્યાત પંથક એટલે સુરેન્દ્રનગર, હાઈટેક બંગલાઓના શહેરના રૂપમાં જાણીતું શહેર એટલે સુરેન્દ્રનગર, કેમિકલ, ટેક્સટાઇલ્સ અને પ્લાસ્ટિકના ઉદ્યોગ પર નભતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે, એટલે દર વખતે કોળી ઉમેદવારો વચ્ચે જંગ જામે છે. 2 ટર્મથી ભાજપ સત્તા પર છે. વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનો કોંગ્રેસના સોમા ગાંડા પટેલ સામે 2,77,437 મતથી વિજય થયો હતો. આ વખતે ભાજપ કોંગ્રેસ બંને નવા મૂર્તિયાઓને રણમાં ઉતાર્યા છે. ભાજપે ચંદુભાઈ શિહોરાને તો કોંગ્રેસે યુવા નેતા ઋત્વિક મકવાણાને જવાબદારી આપી છે. જ્યાં રણ અને મીઠાના કણનો સમન્વય થાય છે તે ઝાલાવાડ પંથકમાં છેલ્લી 2 ટર્મથી 5 વર્ષથી ભાજપના સાંસદ જીતી રહ્યા છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી આ પંથકનું પ્રતિનિધિત્વ કરતા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ કેટલો વિકાસ કર્યો અને પછાત ગણાતા સુરેન્દ્રનગરમાં કેટલા થયા કામ તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. અમારા સંવાદદાતાએ લોકસભા મત વિસ્તારના લોકો સાથે સંપર્ક કરી સાંસદની કામગીરીને લઈ તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. આયુર્વેદ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્ત કર્યું, આર્ટ્સ એમપીસાસ કોલેજને મંજૂરી નવી લઈ આવ્યા, ગાંધી હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સ નવી લાવ્યા, કુડાનો નેશનલ હાઈવે પાસ કર્યો. આવી સારી કામગીરી કરી અને 5 વર્ષ અમે વિતાવ્યા છે. પણ હજી આની કામગીરી વધારે પડતી પણ હજી કરવી પડે એવું મને લાગી રહ્યું છે કે ગાંધી હોસ્પિટલની આવડી મોટી જગ્યા છે તો એ વિશાળ સિવિલ હોસ્પિટલ આપણે બનાવવાની જરૂર છે. નારી કેન્દ્ર 20 વર્ષથી બંધ છે, જે આપણે અહીંયા કરવાની જરૂર છે. સુરેન્દ્રનગર જે વર્ષોથી જે સુવિધા માટે જંગતું હતું એવી સુવિધા FM રેડિયો પણ એમને મંજૂર કરાવડાવી દીધો, તથા જે સુરેન્દ્રનગરનું નાનામાં નાનું શહેર કહેવાય વઢવાણ શહેર, એનો શેણીની પોલના ટ્રાફિક બાબતનો ઉલ્લેખ પણ માનનીય સાંસદ મુંજપરા સાહેબે સંસદની અંદર પ્રશ્ન ઉઠાવી અને એનું સોલ્યુશન થાય અને એને લગત બાયપાસ બને એવા સઘન પ્રયત્નો કર્યા. સાંસદશ્રીએ આશરે 35 જેટલી એમ્બ્યુલન્સો પોતાના સંસદીય વિસ્તારમાં ફાળવેલ છે. તેમજ સુરેન્દ્રનગરની એક વાત કરીએ તો એક આયુર્વેદિક કોલેજ મેડિકલ માટે પણ તેઓએ મંજૂરી મેળવેલ છે. સુરેન્દ્રનગરની જનતામાં સાંસદને લઈ ભારોભાર રોષ જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું છે કે સાંસદ સભ્ય તેમને ક્યારેય મળતા નથી, તેમના પ્રશ્નો નથી સાંભળવામાં આવી રહ્યા. મીઠાના રોજગાર સહિતના પ્રશ્નો યથાવત છે. તેઓએ અનેક વચન આપ્યા હતા, પરંતુ તેમણે એક પણ વાયદો પૂરો નથી કર્યો. ઘણા વર્ષોથી આપણે આ સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ સાંસદ આવ્યા છે, પણ સુરેન્દ્રનગર જિલ્લો દિવસે ને દિવસે પછાત તરીકેની જે છાપ છે એ છાપ વધુ ને વધુ ઘટ થતી જાય છે. એના માટે કોઈ પણ આગેવાન આવે છે, પણ એ આગેવાન કોઈ પણ આવે છે એનું કોઈ જાતનું મૂલ્યાંકન થતું નથી અને આવે છે ને જાય છે અને પબ્લિક ત્યાં જ રહે છે. સુરેન્દ્રનગરનો વિકાસ આજે શૂન્ય ઉપર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય ઉદ્યોગને લગતું કંઈ નથી, બેરોજગાર લગતું પણ કંઈ નથી. છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોય ત્યારે આજે સુરેન્દ્રનગરને પણ મહાનગરપાલિકા કર્યો, પણ સુરેન્દ્રનગરને ક્યાંય ને ક્યાંય વિકાસ દેખાતો નથી. તેનું ખૂબ દુઃખ છે. ત્યારે સુરેન્દ્રનગરની જનતાને કહેવી છે કે તમારા મનપસંદ ઉમેદવારને મત આપજો. કેવો ઉમેદવાર હોવો જોઈએ? ઉમેદવાર એવો હોવો જોઈએ કે આંખે વળગે એવા કામ કરી શકે હોવો જોઈએ. જ્યારે આપણે પૂર્વ સાંસદોને જોયો કે વર્તમાન સાંસદને જોવો, ત્યાં રિબિન કાપ્યા સિવાય અને ઊંચી આંગળી સિવાય કોઈ બીજું નવું કામ નથી કરી રહ્યા. ત્યારે વિકાસને લગતો અને પોતાના રાષ્ટ્રીય હિતની વાત કરતો હોય, પોતાના શહેરની વાત કરતો હોય, પોતાના મત વિસ્તારની વાત કરતો હોય તેવા ઉમેદવારની આજે જરૂર છે. મુંજપરા સાહેબની કામગીરી આમ જુઓ તો એવરેજ છે, પણ મારી દ્રષ્ટિએ હજી વધુ સારું કરી શકે. જો એ પોતે કંઈ એડવાન્સ વિચારે આના કરતા તો પ્રજા માટે ઘણું બધું કરી શકે. તો જીનિંગ ઉદ્યોગના હબ કહેવાતા આ વિસ્તારમાં સાંસદ મહેન્દ્ર મુંજપરા વિકાસ કર્યો હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે જમીની હકીકત કંઈક અલગ જ છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગટર વ્યવસ્થાના કારણે ચોમાસામાં ગંદકીમાં વધારો થાય છે. પ્રજાના કામ માટે ગ્રાન્ટ માત્ર કાગળ પર ફાળવવામાં આવે છે, પરંતુ પ્રજાને માત્ર મુશ્કેલી જ વેઠવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરને કોઈ જ લાભ થયો નથી. સુરેન્દ્રનગરની જનતાને કોઈ લાભ થયો નથી. એમની જે ગ્રાન્ટ છે, જે એમની પોતાની MP તરીકેની ગ્રાન્ટ હોય, કયા ગામડામાં કોને ગ્રાન્ટ આપી કોઈને ખબર નથી. આ તરફ ભાજપને વિકાસના જોરે સૂકા કહેવાતા પ્રદેશમાં ફરી કમળ ખીલવાનો વિશ્વાસ છે. કેન્ડિડેટને હવે જંગી લીડથી 5 લાખ કરતાં પણ વધારે લીડથી દરેક બૂથમાં ઓછામાં ઓછા 10% વોટનો વધારો
તેમજ જે બૂથોમાં ઓછા મત હતા એ બૂથમાં 370 કરતાં વધારે મત મેળવીને જંગી લીડથી નરેન્દ્રભાઈને આ સીટ અમે ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કર્યું છે. હવે સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ સંસદમાં 95% હાજરી આપી છે, 17 સવાલ કર્યા છે અને 13 ચર્ચામાં ભાગ લીધો છે. 13 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. ઝાલાવાડ તરીકે ઓળખાતો સુરેન્દ્રનગરનો વિસ્તાર ભૌગોલિક અને રાજકીય રીતે આગવું મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી વોટ બેંક સૌથી મોટું ફેક્ટર છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની અંદર અમદાવાદ જિલ્લાની 2 અને સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક આવે છે, જેમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. 30 લાખથી વધુ વસ્તી ધરાવતી આ બેઠકમાં 74.31% ગ્રામીણ વસ્તી છે, જ્યારે 25.69% શહેરી આબાદી છે. કુલ 20,26,252 મતદાર છે. પુરુષ મતદાર 10,53,807, મહિલા મતદાર 9,72,413 અને અન્ય 32 મતદારો છે. સુરેન્દ્રનગરના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો ચુવાડિયા કોડી તથા તળપદા કોડીના સૌથી વધુ મતદારો છે. 40% મતદારો કોડી પટેલના, કોડી મતદારો 20 થી 25%, ક્ષત્રિય મતદારો 16 થી 26%, મુસ્લિમ મતદારો 10 થી 12%, જ્યારે અન્ય સમાજના મતદારો 50% છે. કપાસના કેપિટલ સુરેન્દ્રનગરને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે કોળી ચહેરા પર કળશ ઢોળ્યો છે. ભાજપના ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. અહીં તળપદા કોળી સમાજની વસ્તી વધુ છે, જેથી હવે 2024માં મતદારો તેમના મતની શક્તિથી કાંઈ નવા જૂની કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.